તાજેતરમાં એટલે કે તારીખ 22/1/2026થી ગુજરાત અને રેલવેની રણજી ટ્રોફી નડિયાદના GS પટેલ સ્ટેડિયમ ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હોસ્ટ કરવામાં આવી છે. 22 તારીખથી મેચ શરૂ થઈ છે. આજે આ મેચનો ચોથો અને અંતિમ દિવસ છે. અત્યારે રેલવે લગભગ જીત તરફ આગળ વધી ગઈ છે. આ મેચનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું છે હોટસ્ટાર ઉપર અને સ્ટાર TV ઉપર. અને આ સિઝનની આ BCCIની આપણા ગ્રાઉન્ડ ઉપર 11મી મેચ છે. હવે 30 તારીખથી 12મી એક મેચ CK નાયડુની શરૂ થનાર છે અને ત્યારબાદ સિઝનની પૂર્ણાહુતિ થશે. ગુજરાતની ટીમમાં નડિયાદના 4 ખેલાડીઓ સિલેક્ટ થયા હતા 15ની ટીમમાં, અને એ 4માંથી હાલમાં 3 ખેલાડીઓ ટીમમાં રમી રહ્યા છે. અભિષેક દેસાઈ, વિશાલ જયસ્વાલ અને રિંકેશ વાઘેલા, અને ચોથા પ્રિયેશ પટેલ રમી નથી રહ્યા. આ જ ટીમ આવતીકાલે છેલ્લી અને અંતિમ રણજી ટ્રોફી રમવા ત્રિપુરા જવાની છે, અને આપણા 4 ખેલાડીઓ એ રમવા પણ જઈ રહ્યા છે.